બનાસકાંઠાના સુઈગામ, વાવ અને થરાદના અનેક ગામડાઓમાં ખૂબ જ પાણી છે અને તેના કારણે અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે। ધોધમાર વરસાદ પડ્યો અહીંયા અને પાણી એટલા ભરાયા કે ખેતરો ડૂબી ગયા। સુઈગામ આ વખતે પૂરની ભયંકર ચપેટમાં આવી ગયું। ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યું છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં છે। આ અવકાશી દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે હાલની સ્થિતિ બનાસકાંઠાના સુઈગામમાં કેટલી ગંભીર છે। એક બે ગામ નહીં પરંતુ અહીંયા 17 ગામમાં પૂરે તબાહી મચાવી છે। રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાયો છે। ડ્રોન તસવીરોમાં પણ જોવા મળે છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘરો હતા ત્યાં હવે પાણી જ પાણી છે। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા છે। ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કર્યા છે। ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત ખૂબ જ દયનીય છે। અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તાઓ પર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળે છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે। થરાદના રામપુરાથી આજવાડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ છે। આ માર્ગ પર પાણીનો ભરાવો એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે। આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે અવરોધો આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક પ્રશાસનની મદદની રાહ જોયા વિના ગામ લોકોએ જાતે જ જેસીબી મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે રસ્તો તોડ્યો। રોડ તોડીને પાણી વહેતું કરવાનો પ્રયાસ કરાયો। હવે બનાસકાંઠામાં પૂરના પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે। હાલમાં થરાદની ઘણી સોસાયટીઓ એવી છે જ્યાં જળબંબાકાર જોવા મળે છે। આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે। ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેર પહોંચી, જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી। પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે। ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ આ દ્રશ્યો સુઈગામ કે વાવના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ નગરપાલિકા વિસ્તારના છે। થરાદની વોર્ડ નંબર 3ની સેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા માટે લોકો મજબૂર છે। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે। પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। હવે રાત્રે હું ઢોલિયા માથે ઊંઘું તાર ઢોકળા બદલાવું, બે ઘરો વસે મારો કટપ પાડે, કોઈ પૂછવા નથી આવતું। અમે તો કોક કામ ને કરતા આવતા ઓલું પેલું કામ કરતા, શું કામ કરે ને એમાં દીચરો એક પગનો ધણી છે। વાવે કે સુઈગામ? હા, કયું ગામ? થરાદ। થરાદ? હા, થરાદ નગરપાલિકા। હા, નગરપાલિકા। મારો ભમરે નથી આવ્યો, મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ। કેટલા ઘરોમાં પાણી? કામમાં હો કરમ તમે ફોટા પાડીને લઈ જાઓ। હજુ પાછા ગાયા તરતળેરી મારતો, ચેટલી મારતો, ગાયા મારો જીવ છે, પૂછો માર કટપને। અત્યારે આ પૂછ આમ તેડીને લઈને ગયા મોન મારવા ઢોકળે। કેટલું પાણી? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ, પટારા માથે ગેસડા મેલીને। અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેનલ નગરમાં છીએ। આ દ્રશ્યો જુઓ સેનલ નગરના। વરસાદ બંધ થઈ ગયો છે। રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી। માર્કેટ યાર્ડ થરાદ છે, એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે। આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર, જ્યાં મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના। હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે। એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે। પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે। સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ, પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે। માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે। જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે। આ વિસ્તાર ફરી એકવાર આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ। આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર, અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું, બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને। શહેરી વિસ્તારમાં આવી મુશ્કેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કેટલી મુશ્કેલી છે। શું નામ કાકા તમારું?
હીરાભાઈ હા. કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ધાર હોય તાર પાણી આવે તાર આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે. કોઈ આવ્યો પાણી અહીં? કોઈ પાણીનો નિકાલ કરતો નથી, કોઈ અધિકારી બીજા હોય આવતા જ નથી. દાવા થઈ રહ્યા કે થરાદમાંથી પાણી નીકાળી દીધું. અમારે રાતનું કોઈ એક પાર્ટીનું જોવાનું નથી. અમારે તો પાણીનો નિકાલ કરે પાણી નિકાલ નહીં થયો હજી સુધી. નથી થયો હજી. આ 3 વખત પાણી આવ્યું. લાઇટ લાઇટ તો હમણાં અભિયાન આજ આવી છે. વરસાદ બંધ 30 કલાકથી લાઇટ નથી. વરસાદ બંધ થયાને કેટલો સમય થયો? વરસાદ બન્યા અને 12 કલાકથી હું છું. 12 કલાક થયો છતાં પણ હજી પાણી. હજી પાણી પડ્યું છે. આ જુઓ આ દ્રશ્યો, આ હાલત છે અત્યારે થરાદ શહેરની. આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે. બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ થરાદનો વોર્ડ નંબર 3 છે, સેણલ સોસાયટી, કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે. પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે ક્યાં ખાડો હશે, ક્યાં રોડ હશે, ક્યાં રસ્તો હશે એ દેખાતું જ નથી. અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. આ દ્રશ્યો વાવ, સુઈગામ, થરાદના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે. સૌથી મોટો સવાલ તો વહીવટીતંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો? જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો, 4-4 દિવસથી લોકો પાણીમાં છે, તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ, આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ 18 આપણે બતાવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.